નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ. ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ. અંકલેશ્વર ભરૂચ વચ્ચે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહીમામ. કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા પરેશાન. ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા શક્તિનાથ સર્કલ ખાતે વોટ ચોર ગદ્દી છોડ અભિયાન અંતર્ગત લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહી અને બંધારણ દ્વારા નાગરિકોને અપાયેલા મતાધિકારની રક્ષા કરવાનો સંકલ્પ વ્યક્ત કરતા આ કાર્યક્રમ સમગ્ર ભારતવ્યાપી અભિયાનનો એક ભાગ હતો. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં અમદાવાદના જીવરાજ પાર્ક મેટ્રો સ્ટેશનથી શરૂ થયેલ આ અભિયાન હવે ભરૂચ સુધી પહોંચ્યું છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 3 અને 4 વિસ્તારમાં આ અભિયાન અંતર્ગત લોકજાગૃતિ માટે રેલી અને સંવાદ કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે પૂર્વ શહેર પ્રમુખ હરીશ પરમાર, કોંગ્રેસ આગેવાન જુબેર પટેલ તથા અનેક સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહી લોકશાહી મૂલ્યોને જાળવવા માટે જનસમૂહને પ્રેરણા આપી હતી. વોટ ચોર ગદ્દી ચોર સહી ઝુંબેશ અને મિસકોલનો અભિયાન ભરૂચ શહેરમાં 3 તારીખથી 10 તારીખ સુધી વોર્ડ વાઇઝ રાખવામાં આવેલું છે. આજ રોજ વોર્ડ નંબર 3 અને 4નું શક્તિનાથ ખાતે સહી ઝુંબેશ અને મિસકોલનો પ્રોગ્રામ રાખવામાં આવેલો. આ વિસ્તારના ઘણા લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે, એ બદલ એ લોકોનો પણ આભાર માનું છું. સાથે સાથે ફરીથી પણ વોર્ડ નંબર 3 અને 4 અને ભરૂચ શહેરની પ્રજાને મારી અપીલ છે કે આ વોટ ચોર ગદ્દી ચોર અને મિસકોલના પ્રોગ્રામને સાથ સહકાર આપી જે વોટ ચોરીને આપણો જે અધિકારની ચોરી થઈ રહેલી છે એ વોટની જોડે આપણા અધિકારોની ચોરી થઈ રહેલી છે કે આપણો અધિકાર છીનવાય તો આપણા જે અધિકારો છે બંધારણીય અધિકારો પર ધીરે ધીરે આ લોકો છીનવા જઈ રહેલા છે. એ માટે વોટ ચોરી ના થાય એ આવતા ઇલેક્શનમાં મહત્વનો મુદ્દો છે. તો આપણે મારો વોટ મારો અધિકાર મુદ્દા પર લોકો સાથ અને સહકાર આપે એવી ભરૂચ શહેરની પ્રજાને અપીલ છે. અંકલેશ્વર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો તોબા પુકારી ઉઠ્યા છે. સાથે સર્વિસ રોડ બિસ્માર બનતા એક વાહન ફસાયું હતું. છેલ્લા કેટલાય દિવસોથી અંકલેશ્વર ભરૂચ વચ્ચે ટ્રાફિક સર્જાતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની રોજિંદી સમસ્યા બની છે. કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી અને તંત્ર ચૂપકીદી સેવીને બેઠું છે. તેઓની ચૂપકીદીના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. રોજિંદા ટ્રાફિક જામના કારણે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં જતા નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે રોજિંદા મુસાફરો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી અને તંત્ર હાઈવેનું વહેલી તકે સમારકામ હાથ ધરે તેવી લાગણી પ્રવર્તી છે. બીજી તરફ વાલિયા ચોકડી ઉપરના ફ્લાયઓવર બ્રિજ ઉપર ટ્રાફિક જામ રોજિંદી સમસ્યા બની છે. તો આઈઆરબી દ્વારા બ્રિજને અડીને આવેલ સર્વિસ રોડ ઉપર પડી ગયેલા ખાડાઓની મરામત કરવામાં આવતી નથી. આ સર્વિસ રોડનો ઉપયોગ સ્થાનિક વાહન ચાલકો ઉપરાંત અનેક ખાનગી ટ્રાવેલ્સ બસો કરતા આવ્યા છે. હાઈવે જામના કારણે આ સર્વિસ રોડ ઉપર પણ વાહનોની અવરજવર વધતી જતી હોય છે. તેને પરિણામે બિસ્માર સર્વિસ રોડના કારણે વિકટ સમસ્યા ખડી થઈ છે. તો અન્ય આંતરિક માર્ગો ઉપર પણ ટ્રાફિકનું ભારણ વધવા પામ્યું છે. ભરૂચ સંદેશના બ્યુરો ચીફ સબીર ચોકવાલાના પિતા સૈયદ મકબૂલ હુસેન પીર સાહેબ ચોકવાલાનું હાલમાં દુઃખદ નિધન થયું હતું. જે અંતર્ગત આજરોજ શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના જાણીતા ધાર્મિક તથા સામાજિક સેવા કાર્ય સાથે જોડાયેલા મરહુમ સૈયદ મકબૂલ હુસેન પીર સાહેબ ચોકવાલાના અવસાન નિમિત્તે તેમના સ્મરણાર્થે શહેરના રોટરી ક્લબ હોલ ખાતે શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મરહુમ મકબૂલ ચોકવાલાએ પુરાતત્વ વિભાગમાં ફરજ બજાવતી વખતે તેમની ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં સેવા આપી લોકહિતનું કાર્ય કર્યું હતું. તેમના અવસાનથી શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. શોક સભાનું આયોજન મરહુમ સૈયદ મકબૂલ હુસેન પીર સાહેબ ચોકવાલાના પુત્ર સબીર ચોકવાલા, જેઓ સંદેશ ન્યૂઝપેપરના જિલ્લાના બ્યુરો ચીફ તરીકે સેવા આપે છે, તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કુટુંબ સહિતના લોકોએ હાજરી આપી પરિવારને દિલાસો આપ્યો હતો. હવે
સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર 100% સચોટ નિકાલ. બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે. લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અણબનાવ, સ્વતન મુક્તિ, ધારેલું કામ કરાવવું. ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ. વિદેશીઓ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું, ગુપ્ત રોગોનો નિકાલ, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવો, મકાન યોગ. કામ ન થવાનું કારણ શું? દરેક પ્રકારના યંત્ર, નંગ, વીંટી, પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે. કાલસર્પ, ચંડાલ યોગ, ભૂમિદોષ, કર્મદોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો. સમયથી પહેલા કામ થશે એની 100% ગેરંટી. સરનામું ICICI બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 81 416 00 511. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લો અને શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા ભરૂચ શહેરમાં શરદોત્સવ નિમિત્તે એક વિશાળ અને ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભરૂચના સિદ્ધનાથ સોસાયટી ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના સભ્યો, યુવાનો, સ્ત્રીઓ અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગરબાના મંચ પરથી લોકોમાં દેશભક્તિની લાગણી ઉજાગર થતી હોય તેમ જોવા મળ્યું હતું. સાથે સાથે લોકોએ પારંપરિક અને સાંસ્કૃતિક વેશભૂષામાં ઉપસ્થિત રહી શરદ પર્વની ઉજવણી ખૂબ જ હર્ષ અને ઉલ્લાસભેર કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સમાજના આગેવાનો અને હોદ્દેદારોએ લોકોમાં સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ વધારવા અને સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં ગરબા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ઉંમરના લોકોએ અને જૂથોએ ભાગ લીધો હતો. વિજેતાઓને આકર્ષક ઇનામો આપી સન્માનિત કરાયા હતા. સાથે જ સમારંભમાં ભગવાન પરશુરામના જીવન વિશેની પ્રસ્તુતિઓ પણ આપવામાં આવી હતી, જે નરનારીને પ્રેરણાત્મક સંદેશ આપી ગઈ હતી. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ સહિત અનેક વિશિષ્ટ મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સમાજના એકતાના જ્ઞાનને બળ આપ્યું હતું અને આવનારા સમયમાં આવા બીજા કાર્યક્રમો આયોજન કરવાની વાત પણ કરી હતી. આવો ઉત્સવ માત્ર સાંસ્કૃતિક જ નહીં પરંતુ સામાજિક અને રાષ્ટ્ર નિર્માણ માટે પણ એક મહત્વપૂર્ણ બની રહે છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને પરશુરામ બ્રહ્મ સમાજના આ પ્રયાસને લોકોને રાષ્ટ્રપ્રેમ અને સામાજિક એકતાની દિશામાં સક્રિય થવા માટે પ્રેરણાત્મક પગલું ગણાવી શકાય. જય મહાદેવ, હર હર મહાદેવ, જય જય પરશુરામ. આજ રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા તથા શ્રી બ્રહ્મ પરશુરામ સંગઠન દ્વારા શરદોત્સવ નિમિત્તે ગરબાનું સિદ્ધનાથનગર ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવેલું છે ભરૂચ ખાતે. તો અહીંયા જિલ્લાના દરેક તાલુકામાંથી બ્રહ્મબંધુઓ અને ભગિનીઓ પધારેલ છે. એ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની જે હાકલ કરવામાં આવેલી છે અને જે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવેલું છે તેને પણ આપણે અનુસરીએ અને દેશ માટે કંઈક કરવા પ્રતિબદ્ધ થઈએ. જય જય પરશુરામ, હર હર મહાદેવ. હર હર મહાદેવ, જય જય પરશુરામ. આજ રોજ શરદ પૂર્ણિમા અંતર્ગત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય માતૃ સંસ્થા અને શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા જે આસો સુદ પૂનમ અંતર્ગત રઢિયારી રાતની અંતર્ગત આજે અહીંયા જે સિદ્ધનાથનગર પર ગરબા ગ્રાઉન્ડમાં જે ગરબાનું આયોજન કર્યું છે દરેક સમસ્ત બ્રહ્મ સમાજ વતી અને પરશુરામ બ્રહ્મ સંગઠન વતી. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 5 માં આવેલ રચનાનગર વિસ્તારમાં સીસી રોડ પર પેવર બ્લોકના કામનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 5માં રચનાનગર વિસ્તારમાં મુખ્ય રસ્તાને સીસી રોડ તરીકે વિકસાવવા તથા આજુબાજુના માર્ગોમાં પેવર બ્લોક બેસાડવામાં આવશે. આ કાર્યનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, વોર્ડના નગરસેવકો, વિવિધ સમિતિના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 5માં રચનાનગર ખાતે 1,33,00,000 રૂપિયાના ખર્ચે પીસીસી સાથે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શહેરી સ્મરણીન સડક યોજના અંતર્ગત આ કામ આપણને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. રચનાનગર 1, 2, 3, 4, 5 આશાપુરી સોસાયટી, પુષ્પમ બંગલોઝ, પ્રભુકૃપા સોસાયટી, ન્યૂ રચનાનગર, આ બધા જ વિસ્તારોને આ રોડનો લાભ થશે. ઘણા લાંબા સમયથી આ રોડ મંજૂર થયેલો હતો, પરંતુ ડ્રેનેજનું કામ બાકી હોવાને કારણે આપણે એ કામ પૂર્ણ કર્યા પછી આજે ખાતમુહૂર્ત કર્યું છે. ભરૂચના પૌરાણિક રણછોડજી મંદિરમાં શરદ પૂનમની ઉજવણી માટે તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ શહેરના જૂના બજાર વિસ્તારમાં આવેલ અને અડધા સહસ્ત્રાબ્દીથી વધુ ઇતિહાસ ધરાવતું રણછોડજી મંદિર ધાર્મિકતા અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. દર વર્ષે શરદ પૂનમના પાવન અવસરે અહીં વિશેષ ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે પણ 7 ઓક્ટોબરના રોજ ભવ્ય કાર્યક્રમો યોજાનાર છે. મંદિર ટ્રસ્ટ અને ભક્ત મંડળ દ્વારા દીપમાળા, શણગાર, ભજન સંધ્યાની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. રણછોડજી મંદિરની વિશેષતા એ છે કે અહીં ભક્તો ઊભા રહીને ભજન કરતા ભગવાન રણછોડજીની આરાધના કરે છે. આ પરંપરા ભરૂચ શહેરમાં અનોખી અને વર્ષોથી અવિરત ચાલી આવે છે. શરદ પૂનમની ચાંદની રાત્રે મંદિર દીવા પ્રગટાવાથી ઝગમગી ઉઠે છે અને ભક્તો દિવ્ય વાતાવરણમાં ભજન કીર્તન દ્વારા ભક્તિભાવ વ્યક્ત કરે છે. શરદ પૂનમની ઉજવણીને લઈને ભરૂચના રણછોડજી મંદિર વિસ્તારમાં હાલ ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. મંદિરના શણગાર, દીપમાળા અને ચાંદની રાત્રિમાં ભક્તિમય ધૂન ભરૂચના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે. બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા શરદ પૂનમની ઉજવણી કરાઈ. ગરબાની રમઝટ જામી. કાર્યક્રમની શરૂઆત ભક્તિમય વાતાવરણમાં મા અંબાજીની આરતી સાથે કરાઈ હતી. ત્યારબાદ ગરબાનો પ્રારંભ કરાયો હતો. બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના સભ્યોએ ઉત્સાહભેર ગરબામાં જોડાઈને શરદ પૂનમની આ પવિત્ર રાત્રિની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, પ્રમુખ યોગેશ જોશી સહિતના અનેક બ્રહ્મ અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજન ગ્રુપ દ્વારા સામાજિક એકતા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. સૌને નમસ્કાર. બ્રહ્મ સોશિયલ ગ્રુપનો આજરોજ 4 તારીખે મોહન મીઠાઈવાલા હોલમાં શરદોત્સવ નિમિત્તે દર વર્ષે જે ભેગા થઈએ છે એવા અમારા બ્રહ્મ સોશિયલ ગ્રુપના સૌ સભ્યો અને તેમના પરિવારજનો માટે આજે માતાજીની આરતી, ગરબા અને મિષ્ટાન ભોજનની સાથે સાથે દર વર્ષે જે ઘારી દરેક સભ્યોને આપીએ છીએ તેનો અર્પણનો કાર્યક્રમ અમે આજે પૂર્ણ કરેલ છે. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ચાર્ટર ડે નિમિત્તે રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. 5મી ઓક્ટોબરે રોટરીના ચાર્ટર ડે નિમિત્તે રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સફાઈ અભિયાનનો અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ પંકજ ભરવાડા, સેક્રેટરી બિપિન નાયર સહિતના સભ્યો તેમજ રેલવેના સ્ટેશન માસ્ટર પરમેશ્વરસિંહ, વિજયભાઈ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રેલવે પ્રિમાઇસીસમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું, સાથે સાફ સફાઈ કરવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તરફથી આજે જન્મદિવસ એમનો ચાર્ટર ડે 5 ઓક્ટોબર નિમિત્તે રેલવે સ્ટેશન અંકલેશ્વર ખાતે અમે કાયમ પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ. એ પ્રમાણે આજે પણ સ્વચ્છતા અભિયાન હાથમાં લેવામાં આવ્યું છે અને સાથે સુકનના ટ્રી પ્લાન્ટેશન પણ દરેક રોટરી મિત્રોએ ભેગા થઈ અને સ્ટેશન માસ્ટર સાહેબને સહકારથી ટ્રી પ્લાન્ટેશનનું પણ આજે પ્લાનિંગ કરેલ હતું અને વૃક્ષારોપણ કરેલું છે. આપણે અંકલેશ્વરના નવા દીવા ગામ નજીકથી શહેર એ ડિવિઝન પોલીસે ઇકો કારમાંથી ₹1.85 લાખના વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરી કુલ ₹4.85 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે માહિતી મળી હતી કે નવા દીવા ગામથી જૂની દીવી ગામ તરફ જવાના રોડ ઉપર
કિશન વસાવાએ ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને તેનો એક વ્યક્તિ દેખરેખ રાખી રહી છે, જેને મળેલી માહિતીના આધારે રેડ કરતા સ્થળ ઉપર ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી દીવા રોડ ઉપરની ઝૂંપડપટ્ટીમાં રહેતો સંજુ ભાભોરની ધરપકડ કરી હતી અને ₹11,85,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો અને 3 લાખની ઇકો કાર મળી કુલ ₹4,85,000નો મુદ્દામાલ કબજે કરી નવા દીવા ગામના બુટલેગર કિશન મનાભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના મોખડી ગામમાં વાડામાં વન વિભાગ દ્વારા મુકેલ પાંજરામાં મારણ કરવા આવેલ માદા દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાલિયા તાલુકાના મોખડી ગામમાં દીપડાના આંટાફેરાના પગલે ગ્રામજનો ભયભીત બન્યા હતા. આ અંગે કસ્તુર કેસાભાઈ ગામિતે વાલિયા વન વિભાગને કચેરીમાં જાણ કરી હતી, જેને પગલે વાલિયા વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ બીટ ગાર્ડ દિનેશ રાઠવા સહિત તેઓની ટીમ દ્વારા મારણ સાથે કસ્તુર ગામિતના વાડામાં પાંજરું ગોઠવ્યું હતું. તે સમયે મારણ કરવા આવેલ દીપડો પાંજરે પુરાયો હતો. આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી માદા દીપડીને વન વિભાગ કચેરી ખાતે લાવી વેટરનરી ડોક્ટર મારફતે તપાસ કરાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. નર્મદાના દેવલિયાથી રાજપીપળા કેવડિયા એકતાનગર તરફ સુધીના રોડના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. સમગ્ર ભારત દેશમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે આવતા સહેલાણી માટેના નવા રોડ રસ્તા બનાવવામાં જાણે કે વેટ ઉતારાઈ હોય તેમ જણાઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ એક તરફનો રોડ બની રહ્યો છે અને બીજી તરફનો રોડ ઉખડી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ દેવલિયાથી રાજપીપળા ગરુડેશ્વર ચોકડીના સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના માર્ગનું રિપેરિંગ કામ ચાલુ કરવામાં આવ્યું છે. હાઈવે નંબર 56થી જાણીતા આ રોડને બંને બાજુ કામ શરૂ થયું છે. દેવલિયા તરફથી એકતાનગર તરફ જવાના રોડનું રિપેરિંગ કામ પૂર્ણ થયાને માત્ર 15 દિવસ જ થયા છે અને સામેની બીજી બાજુના ગરુડેશ્વરથી દેવલિયા તરફ જતા રોડનું કામ ચાલુ છે. બંને સાઈડના કામમાં માત્ર 15 દિવસનો જ ફરક છે. તેમ છતાં રોડ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલા કામોમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું હોય તેમ દેવલિયાથી કેવડિયા એકતાનગર જવાના રોડમાંથી ડામર ઉખડી ગયેલ છે. રાત દિવસ ધમધમતા હાઈવે રોડ પર ચાલતા તકલાદી કામ માટે જવાબદાર કોણ? અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના હીરક દીક્ષાવિધિ દિવસ તથા નૂતન હરિપ્રબોધન ધામના ખાતમુહૂર્ત દિવસ. આમ આ ઉત્સવની ઉજવણી હરિપ્રબોધન ત્રિવેણી મહોત્સવ સ્વરૂપે શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગણેશપુરા જિલ્લો વડોદરા મુકામે થનાર છે. આ ઉત્સવને અનુલક્ષીને આપણી સંસ્કારી નગરી વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હરિપ્રબોધમ મહિલા સત્સંગ મંડળ દ્વારા મહિલા જાગૃતિ રેલીનું આયોજન તારીખ 4/10/2025 શનિવારના રોજ કરાયું હતું. આ ધર્મયાત્રામાં હરિપ્રબોધમ પરિવારના સાધ્વી બહેનો, દીકરીઓ તેમજ મહિલાઓ સુશોભિત કળશમાં ગંગા, યમુના, સરયુ, નર્મદા, ઘેલા, નારાયણ ધરો, ગોમતી, ગંડકી જેવી ભારતભરની 36 નદીઓના જળ, 11 પવિત્ર તીર્થસ્થાનોની માટી તથા 4 વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદની સાથે ઉપનિષદો, પુરાણો, વાલ્મીકી રામાયણ, રામચરિતમાનસ, શ્રીમદ ભાગવદ્ ગીતા, શ્રીદેવી ભાગવત, શ્રીપાદ વલ્લભ ચરિતામૃત, ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનામૃત, સ્વામીની વાતો, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, હરિલીલા, કલ્પતરુ, બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજીએ લખેલ પુસ્તકો, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધન સ્વામીજીએ લખેલ પુસ્તકો જેવા હિન્દુ સંસ્કૃતિની ધરોહર સમાન 151 ધર્મગ્રંથો ઉપરાંત નૂતન હરિપ્રબોધમ ધામના ખાતમુહૂર્ત માટેની પવિત્ર સામગ્રી જેવી કે લેલું, ત્રાસ, ત્રિકમ, પંચધાતુના સિક્કા, નવરત્નો તથા શણગારેલી ઈંટો વગેરેની શોભાયાત્રા યોજી તેને આદરાંજલિ અર્પણ કરી હતી. આ યાત્રાનો એક હેતુ જે જન્મભૂમિ પર આપણે રહીએ છીએ, જે નદીઓનું જળ આપણે ઉપયોગમાં લઈએ છીએ તથા જે સનાતન હિન્દુ સંસ્કૃતિમાં આપણને જન્મ મળ્યો છે તેને આપણા કાર્યો થકી ગૌરવ પ્રદાન કરી મા ભારતીનો દિગંતમાં જયઘોષ થાય અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે સહુ નાગરિકો કટિબદ્ધ થાય તે માટે જાગૃતિ લાવવાનો હતો. બીજો હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણ થકી આત્મનિર્ભર ભારતની સંકલ્પના સંદેશને શહેરના વિશાળ મહિલા વર્ગમાં વ્યાપક બનાવી તેને પારિવારિક એકતા જાળવી કૌશલ્યવર્ધન થકી સ્વાવલંબી બનવા અને સ્વદેશી અપનાવવા માટે જાગૃત કરવાનો હતો. આ ધર્મયાત્રામાં વડીલ માવતરો એવા સાધ્વી પૂજ્ય સર્વેશ્વરબેન, પૂજ્ય સાહજિકબેન, પૂજ્ય સુમનબેન તથા અન્ય સાધ્વી બહેનોની નિશ્રામાં હરિપ્રબોધમ પરિવારની 1500 જેટલી દીકરીઓ તથા મહિલાઓએ શિસ્ત, વિવેક અને શાલીનતા સાથે સાંસ્કૃતિક ઉત્થાન અને વિકસિત ભારતનો સંદેશો વ્યાપક બનાવવા પ્રયાસ કર્યો હતો. આ યાત્રાનું પ્રસ્થાન હરિપ્રબોધમ પરિવારના વડીલ સાધ્વી બહેનોની સાથે દીપિકાબેન સરડવા, કામિનીબેન સોની, કિન્નરીબેન હરિયાણવી, હેમાબેન ચૌહાણ જેવા મહિલાઓ અગ્રણીઓએ ધ્વજ ફરકાવીને કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગરદી છોડ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ.
અંકલેશ્વર ભરૂચ વચ્ચે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહીમામ, કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા પરેશાન. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિરત્ન મોટર્સ.